નમસ્તે મિત્રો, હું લીના વાઢેર આપ સૌ સાહિત્ય પ્રેમી, વાચન પ્રેમી, કલા પ્રેમી મિત્રોનું મારી આ યુટ્યુબ ચેનલ ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત કરું છું. તો આજે આપણે શરૂ કરીએ વિભાગ 1 પ્રકરણ 1 મૃત્યુ શું છે? મૃત્યુ સૌથી મૂળભૂત પ્રશ્ન છે. તેમ છતાં લોકો તેની અવગણના કરી શકે છે, તેને ટાળી શકે છે અને બસ તેમના અજ્ઞાનમાં જીવ્યા કરે છે. બસ એટલા માટે કે આખા વિશ્વમાં ધર્મના નામે દરેક પ્રકારની મૂર્ખામી ભરેલી વાર્તાઓ ફેલાવવામાં આવી છે. પ્રકરણ 1.1 મૃત્યુ સૌથી મૂળભૂત પ્રશ્ન. શું તમને ખબર છે કે તમે એક દિવસ મૃત્યુ પામશો? ઓહ, હું તમને લાંબા આયુષ્યના આશીર્વાદ આપું છું, પરંતુ તેમ છતાં તમે એક દિવસ મરવાના છો. તમારા જીવનની બીજી બાબતો વિશે કંઈ ખાતરીપૂર્વક ન કહી શકાય. આપણે નથી જાણતા કે તમારા લગ્ન થશે કે નહીં, તમને નોકરી મળશે કે નહીં, કે પછી તમે સફળ થશો કે નહીં. પરંતુ તમારા જીવનમાં આ એક બાબતની ગેરંટી છે, તમે સીધા તમારી કબરમાં જવાના છો. સૌથી મોટી માનવ મૂર્ખામીઓ પૈકી એક એ છે કે મૃત્યુને ત્રીજા પુરુષમાં સંબોધિત કરવામાં આવે છે, જાણે તે કોઈ ગૂઢ બાબત હોય જે બીજા લોકો સાથે થાય છે, આપણી સાથે નહીં. તમને ખબર છે, વિશ્વના 1,60,000 લોકો જેઓ ગઈકાલે જીવિત હતા તેઓ આજે હયાત નથી. દર સેકન્ડે વિશ્વમાં 2 લોકોનું મૃત્યુ થાય છે અને એક દિવસ એ તમારી અને મારી સાથે પણ થવાનું છે. આ સમજવા માટે બહુ વધારે સંશોધન, બુદ્ધિમત્તા કે પછી ભણતરની પણ જરૂરિયાત નથી. દરેક મનુષ્યની અંદર આ સમજ રહેલી છે. તેમ છતાં આપણે વિચારીએ છીએ કે આપણી પાસે અસીમિત જીવન છે. આ પરિસ્થિતિને ભારતના મહાકાવ્ય મહાભારતમાં ખૂબ સુંદર રીતે રજૂ કરવામાં આવી છે. 5 પાંડવ રાજકુમારો કે જેઓ તેમાં નાયક છે, તેઓ જંગલમાં ખોવાઈ જાય છે. આકરી ભૂખ અને તરસના લીધે તેઓ પાણી અને ભોજનની શોધમાં આસપાસના પહાડોમાં ભટકી રહ્યા છે. તેમને એક તળાવ દેખાય છે અને તેમાંથી તેઓ પાણી પીવા જાય છે ત્યારે તેમને બગલાના સ્વરૂપમાં એક યક્ષ રોકે છે અને કહે છે કે તેના સવાલોના પહેલાં જવાબ આપવામાં આવે. એક પક્ષીની વાત ન માનીને દરેકે વારાફરતી તળાવનું પાણી પીધું અને તેઓ મૃત્યુ પામ્યા. માત્ર સૌથી મોટા યુધિષ્ઠિર જીવિત રહ્યા. હંમેશા વિનમ્ર અને પ્રમાણિક રહેતા યુધિષ્ઠિરે તેમની તરસને અવગણીને યક્ષ સાથે સંવાદ શરૂ કર્યો, જેમણે તેમના પર જીવન વિશેના સવાલોની લાઈન લગાડી. તેમાં એક સવાલ હતો કે જીવનનું સૌથી મોટું આશ્ચર્ય શું છે? કોઈ હિચકિચાટ વિના યુધિષ્ઠિરે હવે બહુ જાણીતો જવાબ આપ્યો. સેંકડો હજારો જીવો દરેક ક્ષણે મૃત્યુ પામે છે, પરંતુ તેમ છતાં મૂર્ખ વ્યક્તિ પોતાને અમર ગણીને મૃત્યુ માટે તૈયારી કરતો નથી. આ જીવનનું સૌથી મોટું આશ્ચર્ય છે. યક્ષને જવાબ પસંદ આવ્યો અને તેણે પાણી પીવાની પરવાનગી આપી અને મરેલા ભાઈઓને પણ જીવિત કર્યા. આ 5,000 વર્ષ પહેલાં બન્યું હતું, પરંતુ મૃત્યુ અંગે મનુષ્યની માનસિકતા ત્યારથી લઈને અત્યાર સુધી ખાસ બદલાઈ નથી. મૃત્યુ એકદમ મૂળભૂત સવાલ છે. હકીકતમાં મૃત્યુ વિશે જે આંકડાઓ આપણે વાંચીએ છીએ તેના કરતાં પણ તે આપણી નજીક છે. દરેક ક્ષણે કોષીય અને અંગોના સ્તરે આપણી અંદર મૃત્યુ ઘટિત થઈ રહ્યું છે. તેથી જ તમારી અંદરના અંગોને જોઈને તુરંત જ તમારા ડૉક્ટરને ખબર પડી જાય છે કે તમારી ઉંમર કેટલી છે. હકીકતમાં તો આપણે જન્મ્યા તેની પણ પહેલાંથી જ આપણી અંદર મૃત્યુની શરૂઆત થઈ ચૂકી છે. જો તમે અજાણ છો અથવા જાગૃત નથી તો જ એવું લાગે છે કે મૃત્યુ કોઈક દિવસે આવશે. જો તમે જાગૃત હોવ તો તમે જોશો કે દરેક ક્ષણે જીવન અને મૃત્યુ બંને ઘટિત થઈ રહ્યા છે. જો તમે ખાલી થોડા વધુ જાગૃત થઈને શ્વાસ પણ લો તો સમજાશે કે દરેક શ્વાસમાં જીવન છે, જ્યારે દરેક ઉચ્છ્વાસમાં મૃત્યુ છે. જન્મતા જ દરેક બાળક સૌથી પહેલાં શ્વાસ અંદર લે છે, થોડી હવા અંદર લે છે. તમારા જીવનમાં સૌથી છેલ્લી વસ્તુ જે તમે કરશો તે છે ઉચ્છ્વાસ. તમે અત્યારે ઉચ્છ્વાસ બહાર કાઢો અને જો તમે પછીનો શ્વાસ ન લો તો તમે મરી જશો. જો તમને આ ન સમજાતું હોય તો ખાલી શ્વાસ છોડો, નાકને બંધ કરો અને પછીનો શ્વાસ ન લો. થોડીક જ ક્ષણોમાં તમારા શરીરનો દરેક કોષ જીવન માટે બરાડા પાડી ઉઠશે. જીવન અને મૃત્યુ સતત ઘટિત થઈ રહ્યા છે. તેઓ એકસાથે અવિભાજ્ય રીતે એક શ્વાસમાં અસ્તિત્વ ધરાવે છે. આ સંબંધ શ્વાસથી પણ આગળ જાય છે.
શ્વાસ માત્ર સહાયક પરિબળ છે. મૂળ પ્રક્રિયા જીવન ઉર્જા અથવા પ્રાણ છે, જે શારીરિક અસ્તિત્વને નિયંત્રિત કરે છે. પ્રાણ પર ચોક્કસ પ્રભુત્વ હોય તો કોઈ વ્યક્તિ ઘણા લાંબા સમય સુધી શ્વાસથી પરે રહી શકે છે. શ્વાસ એક વધુ તાકીદની જરૂરિયાત છે, પણ છે ખોરાક અને પાણી જેવું જ. મૃત્યુ આટલી મૂળભૂત બાબત છે કેમ કે જો કોઈ પણ નાની ઘટના ઘટે તો તમે આવતીકાલે સવારે ચાલ્યા જશો. કાલે સવારે શા માટે? અત્યારે કોઈ નાનકડી ઘટના ઘટે અને આગલી ક્ષણે તમે ચાલ્યા જશો. જો તમે કોઈ અન્ય જીવ હોત તો આ બધું વિચારવા સક્ષમ ન હોત, પરંતુ જ્યારે તમારી પાસે માનવ બુદ્ધિમત્તા હોય ત્યારે તમે જીવનના આટલા મહત્ત્વપૂર્ણ પાસાને કેવી રીતે અવગણી શકો છો? તેને અવગણીને તમે જાણે હંમેશા માટે જીવિત રહેવાના હો તેવા ભાવમાં કેવી રીતે જીવી શકો છો? એવું શા માટે છે કે લાખો વર્ષોથી અહીં વસતા હોવા છતાં હજુ મનુષ્યો મૃત્યુ વિશે કંઈ જાણતા નથી? આમ તો તેઓ જીવન વિશે પણ કંઈ નથી જાણતા. આપણને જીવનની આંટીઘૂંટીઓ વિશે બધું ખબર છે, પરંતુ મૂળભૂત જીવન વિશે તમે શું જાણો છો? મૂળભૂત રીતે આ પરિસ્થિતિ એટલા માટે ઉત્પન્ન થઈ છે કારણ કે તમે આ બ્રહ્માંડમાં તમે કોણ છો તેનું પરિપ્રેક્ષ્ય ગુમાવી બેઠા છો. અત્યારે જે સૂર્યમંડળમાં આપણે છીએ તે જો આવતીકાલે સવારે ભસ્મ થઈ જાય તો આ બ્રહ્માંડમાં કોઈને પણ ખબર નહીં પડે. તે માત્ર એક નાનો કણ છે. આ નાના કણ જેવા સૂર્યમંડળમાં પૃથ્વી સૂક્ષ્મ કણ છે. આ સૂક્ષ્મ કણમાં તમે જે શહેરમાં રહો છો તે અત્યંત સૂક્ષ્મ કણ છે. તે અત્યંત સૂક્ષ્મ કણમાં તમે એક બહુ મોટા માણસ છો. આ એક ગંભીર સમસ્યા છે. તમે જ્યારે તમે શું છો તેનું પરિપ્રેક્ષ્ય પૂરેપૂરું ગુમાવી ચૂક્યા હોવ ત્યારે તમે કેવી રીતે જીવન અને મૃત્યુની પ્રકૃતિ વિશે કંઈ પણ જાણી શકશો? લોકો મૃત્યુને અવગણીને તેમના અજ્ઞાનમાં જીવી શકે છે તેનું એક કારણ એ છે કે વિશ્વભરના ધર્મોએ જીવન અને મૃત્યુ વિશે મૂર્ખતાપૂર્ણ વાર્તાઓ ફેલાવી છે. તેમણે દરેક બાબતો માટે મૂર્ખતાપૂર્ણ અને બાલિશ સમજણો તૈયાર કરી છે. જેમ કે મારો જન્મ કેવી રીતે થયો? તો જવાબ છે સારસ તને લાવ્યો. તમે ક્યાં જવાના છો? તો કહેશે કે સ્વર્ગમાં. આ વાર્તાઓ અત્યંત સરળ પરંતુ અર્થહીન છે. લાવવા લઈ જવા માટે ઓછામાં ઓછું એક સારસ કરતાં કોઈક વધુ કાર્યક્ષમ ચીજની તો તમે પસંદગી કરી શક્યા હોત. સારસ એક ચોક્કસ સિઝનમાં જ અવરજવર કરતા હોય છે. તો શું દરેક બાળકો એ સિઝનમાં જ જન્મ્યા હોવા જોઈએ તે સિવાય નહીં? અને જો લોકોને ચોક્કસ ખાતરી જ હોય કે તેઓ મર્યા બાદ સ્વર્ગમાં જ જવાના છે તો હું તેમને પૂછું છું કે તો તમે તમારો પ્રવાસ મોડો કેમ કરી રહ્યા છો? અત્યારે જ કેમ નથી જતા? તો આ પ્રકારની બધી મૂર્ખતાપૂર્ણ વાર્તાઓએ જીવન અને મૃત્યુ વિશેની મનુષ્યની સહજ ઉત્કંઠાને ઉખાડી ફેંકી છે. નહીંતર જીવનની પીડા અથવા દુઃખ નહીં, પરંતુ માત્ર જિજ્ઞાસાને લીધે પણ ઘણા લોકોએ આ મૂળભૂત સવાલનો જવાબ શોધવાનું પ્રયાણ કર્યું હોત. અસ્તુ. તો મિત્રો, આઈ હોપ કે તમને આજનું આ વાંચન જરૂરથી ગમ્યું હશે. જો તમને આ ગમ્યું હોય અને તમે તમારા અન્ય સાહિત્ય પ્રેમી મિત્રો કે જેઓ ખરેખર સારું વાંચન કરવા માગે છે પરંતુ સમયના અભાવે અથવા તો અન્ય કોઈ કારણસર નિયમિત રીતે વાંચી નથી શકતા, તો આ ઓડિયો ચેનલ તેમના જ માટે છે. આ ચેનલને વધુને વધુ એવા લોકો સાથે શેર કરો, તેથી કરીને જે એ લોકો વાંચીને નહીં તો સાંભળીને પણ આ સારા સાહિત્યનો આનંદ માણી શકે. અને હા, આ પૂરું પુસ્તક સાંભળવા માટે જોડાયેલા રહો ઓડિયો ગુજબુક સાથે. ધન્યવાદ.